તો શહેર યુવા કોંગ્રેસ દ્વારા સુરત શહેર પાસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે રાજ્યસભામાં ખૂબ જ અપમાનજનક ટિપ્પણી કરી હતી। તો એના વિરુદ્ધમાં અમિત શાહનું પુતળા દહન કરીને રાજીનામું આપે અને માફી માંગીના નારા લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। રાજ્યસભામાં ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અપમાનજનક ટિપ્પણીને વખોડીને સુરત શહેર યુથ કોંગ્રેસે સુરત સ્ટેશન નજીક વિરોધ પ્રદર્શન કર્યું હતું। વિરોધીઓએ અમિત શાહ પાસેથી માફી અને રાજીનામાની માંગણી કરી હતી, જ્યારે તેમનું પુતળું પણ બાળ્યું હતું। આ વિરોધ અમિત શાહની ટિપ્પણીઓ સામે રાષ્ટ્રવ્યાપી આક્રોશનો એક ભાગ છે, જેને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વારસાનું અપમાન માનવામાં આવે છે। કોંગ્રેસ પાર્ટીએ દેશભરમાં વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા છે, જેમાં ઘણા વિરોધ પક્ષો અમિત શાહની ટિપ્પણીની નિંદા કરવા જોડાયા છે। આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે અમિત શાહે રાજ્યસભામાં કહ્યું કે કોંગ્રેસના નેતાઓએ ડોક્ટર આંબેડકરના નામને ફેશન બનાવી દીધું છે। તેમણે કોંગ્રેસ પર તકવાદનો વધુ આરોપ લગાવતા દાવો કર્યો કે જ્યારે ભાજપ ડોક્ટર આંબેડકરના વારસાને સ્વીકારે છે, ત્યારે કોંગ્રેસ તેને માત્ર હોઠની સેવા આપે છે। કોંગ્રેસ પાર્ટીએ અમિત શાહની ટિપ્પણી પર સખત પ્રતિક્રિયા આપી છે। પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમના રાજીનામાની માંગ કરી છે। ખડગેએ દલીલ કરી હતી કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખરેખર ડોક્ટર આંબેડકરના વારસાનું સન્માન કરતા હોય તો તેમણે અમિત શાહને તેમના પદ પરથી બરખાસ્ત કરવા જોઈએ। વિરોધ પ્રદર્શનમાં તૃણમૂલ કોંગ્રેસ, દ્રવિડ મુનેત્ર કઝગમ અને ડાબેરી પક્ષો સહિત અન્ય વિપક્ષી પક્ષોની પણ ભાગીદારી જોવા મળી છે। અમિત શાહની ટિપ્પણીને વખોડવા માટે વિપક્ષ એક થઈ ગયા છે। ઘણા નેતાઓએ ભાજપ પર ડોક્ટર આંબેડકરના વારસાનો અનાદર કરવાનો આરોપ લગાવ્યો છે। સુરતમાં યુથ કોંગ્રેસના વિરોધીઓએ અમિત શાહના રાજીનામા અને માફીની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા। તેઓએ તેમની ટિપ્પણીઓ સામેના તેમના આક્રોશનું પ્રતીક રૂપે તેમનું પુતળું પણ બાળ્યું। વિરોધ એ ભારતીયોમાં વ્યાપક ગુસ્સો અને નિરાશાનું પ્રતિબિંબ છે, જેઓ ડોક્ટર આંબેડકરના વારસા અને દેશ માટેના યોગદાનને માન આપે છે।